આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા જાહેર થયા બાદ તેઓ વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને હાજર થવા ફરી નોટિસ જારી કરી છે. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી એક નોટિસ જારી કરી છે. અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. જો કે નોટિસની બજવણી ન થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે. સમગ્ર મામલો જુલાઈ 2024માં આપેલા એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે. આરોપ એ છે કે ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે એવા નિવેદનો કર્યા હતા કે જેનાથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદીઓએ જણાવ્યું છે. આ મામલે ભરૂચના તત્કાલીન એસપીના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા નોટિસ જારી કરવામાં આવી છે. હવે 29 જુલાઈએ ચૈતર વસાવા કોર્ટમાં હાજર રહી પોતાનો જવાબ રજૂ કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાએ હાલમાં કોર્ટે વનકર્મીઓ પર હુમલાના મામલામાં 7 વર્ષની કેદની સજા ફટકારતા તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે વધુ એક કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.